5મી ઓગસ્ટથી હવામાનમાં પલટો આવશે। તારીખ 8 ઓગસ્ટથી 15 ઓગસ્ટ વચ્ચે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં હળવાથી લઈને 3 કે 4 ઇંચ સુધીનો વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। આશ્લેષા નક્ષત્રમાં વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું નથી અને મોરો મચ્છીનો ઉપદ્રવ પણ રહેતો હોય છે। એટલે આશ્લેષા નક્ષત્રમાં વરાપ થઈ ખેડૂત ભાઈઓએ કૃષિ કાર્યો કરવા સારા રહે। ફરી એકવાર વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। 5 થી લઈને 15 ઓગસ્ટ દરમિયાન ધીમી ધારે તો ક્યાંક છૂટાછવાયા વરસાદની આગાહી કરતા અંબાલાલ પટેલ જોવા મળ્યા છે। 5 ઓગસ્ટથી લઈને ગુજરાતમાં ફરી મેઘમહેરની શક્યતા હોવાની વાત અંબાલાલ પટેલે કરી છે। 8 થી 15 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદના સંકેતો જોવા મળ્યા, જ્યાં ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। અનેક વિસ્તારોમાં મધ્યથી ભારે વરસાદ પડી શકે છે। તો બીજી તરફ આજે પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ રહેશે। ગુજરાતમાં ફરી વરસાદનું જોર વધવાની શક્યતા વર્તાતી જોવા મળી રહી છે। ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ કે જેમણે આગાહી કરતા એવું પણ કહ્યું છે કે 8 તારીખથી લઈ અને 15 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદ થશે, જ્યારે 5 ઓગસ્ટથી ગુજરાતમાં ફરી એકવાર મેઘ મહેર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે। એટલે કે આજ અને કાલ એમ 2 દિવસ તો આ વરાપ જેવું વાતાવરણ રહેશે। પરંતુ 5 તારીખ બાદ જો કે હાલ 3 સિસ્ટમ એક્ટિવ છે, 3 સિસ્ટમ એક્ટિવ છે, એને કારણે જે ધોધમાર વરસાદ પડશે તેવો કોઈ વરસાદ નહીવત પણ પડી શકે છે। પરંતુ 15 તારીખ પછી કયા પ્રકારનું વાતાવરણ સર્જાય છે તેને લઈને અંબાલાલ પટેલે આગાહી કરતા શું કહ્યું, સાંભળીએ એમને। આજે લગભગ પવન ફૂંકાવાની શક્યતા રહેશે અને આશ્લેષા નક્ષત્રમાં વરસાદ ના થાય તો ઘણા સમય વરસાદ ના થાય તો પવન ફૂંકાતો રહેતો હોય છે। આશ્લેષા નક્ષત્રમાં તડકા અને વાદળો આવ્યા કરશે। વરાપ થવાની પણ શક્યતા રહેશે। જ્યાં જળ ભરાવ છે ત્યાં પાણીનો નિકાલ પણ થઈ શકશે। પરંતુ આશ્લેષા નક્ષત્રમાં લગભગ હવે જોવા જઈએ તો 5મી ઓગસ્ટથી હવામાનમાં પલટો આવશે। તારીખ 8 ઓગસ્ટથી 15 ઓગસ્ટ વચ્ચે વરસાદ થવાની શક્યતા રહેશે। બંગાળના ઉપસાગરના કારણે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં હળવાથી લઈને 3 કે 4 ઇંચ સુધીનો વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં પણ હળવાથી લઈને 3 કે 4 ઇંચ સુધીનો વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। અને લગભગ આશ્લેષા નક્ષત્રમાં વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું નથી અને મોરો મચ્છીનો ઉપદ્રવ પણ રહેતો હોય છે। એટલે આશ્લેષા નક્ષત્રમાં વરાપ થઈ ખેડૂત ભાઈઓએ કૃષિ કાર્યો કરવા સારા રહે। લીલામાં કૃષિ કાર્યો કરવામાં આવે તો પાક પીળો પડી જવાની શક્યતા રહેતી હોય છે। ત્યારબાદ 17 ઓગસ્ટ બાદ મઘા નક્ષત્રમાં સૂર્ય આવશે। આ નક્ષત્રનું પાણી સારું ગણાય છે। એટલે પરંતુ મઘામાં માખીનો ઉપદ્રવ થતો હોય છે। ત્યારબાદ પૂર્વ ભાગમાં ડાંસ પડતા હોય છે। એટલે ચોમાસું એ જીવન ઉત્પત્તિનો સમય છે, પરંતુ આશ્લેષા નક્ષત્ર પછી જીવન ઉત્પત્તિનો સમય વધારે રહેતો હોય છે। આશ્લેષા નક્ષત્રમાં સલ્ફરનો ઉપદ્રવ પણ ત્યાં ક્ષેત્રમાં જોવા મળતો હોય છે। તો ખેડૂત ભાઈઓએ ખેતી કાર્યો કરતાં સાવચેતી રાખવી એ રહે છે। એટલે હવે ધીરે ધીરે આશ્લેષા નક્ષત્રનું પાણી જોરાવર હોય છે, મોટા ફોરાનું હોય છે, જે ભેજગ્રાહી હોય છે, જે ભાલ જેવા ભાગોમાં જમીનમાં ભેજ ટકી રહે છે। એટલે બિનપિયત ઘઉંમાં પણ
મીન કે ઘઉંમાં પણ આ નક્ષત્રનું પાણી ટકી રહે તેવું હોય છે. ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.